કીધું તો તમને ખબર છે કોઈ? ખાલી સેલ્સ ફ્રોમ લોકલ શોપ ટુ મલ્ટીનેશનલ કંપની, એવું કંઈ હતું? હા, તો શું લોકલ શોપમાં સેલ્સ કેવી રીતે થાય છે અને મલ્ટીનેશનલ કંપનીની અંદર સેલ્સ કેવી રીતે થાય છે, એટલે સ્ટાર્ટ ટુ લે આપણે ટોપ લેવલ ઉપર સેલ્સ કેવી રીતે થાય છે એની ઉપર આપણે થોડુંક અત્યારે જોઈએ. તો બેઝિક ગ્રાઉન્ડ લેવલનું જે સેલ્સ છે, એટલે કે ટી સ્ટોલ હોય, બરાબર, તો આ જે ટી સ્ટોલ એટલે એકદમ ગ્રાઉન્ડ થઈ ગયું. તો એ ગ્રાઉન્ડ લેવલના જે કોઈ ઓપન કરી ટી સ્ટોલ, તો એની અંદર સેલ્સ કેવી રીતે લોકો કરે, એને શું શું વસ્તુની રિક્વાયરમેન્ટ સેલ્સ કરવા માટે શું જોઈએ? જોઈ જશે તો ટી સ્ટોલમાં અંદર ગયા, ટી મતલબ ટી કોફી, નાનું સ્મોલ કેફે નહીં, એ મિડ લેવલમાં આવી ગયું. નાના જે ટી સ્ટોલ હોય, નાના નાના બીજા કોઈ સ્ટોલ હોય, તો એની અંદર સેલ્સ, એને સેલ્સ કરવા માટે શેની જરૂર પડે? એની પોતાની એક તો પ્રોડક્ટ, જે પ્રોડક્ટ છે એ કમ્પ્લીટલી બીજા કરતાં સારી હોવી જોઈએ. એટલે પેલો જે ચા બનાવે છે એની કરતાં આની ચા સારી હોવી જોઈએ તો જ વેચાશે, એટલે ગુડ પ્રોડક્ટ. પછી બીજું કમ્યુનિકેશન, એટલે ચા વાળા પાસે જેટલા આવે છે, બરાબર, એની સાથે જે કમ્યુનિકેશન, એને જેવું કમ્યુનિકેશન જોઈએ છે, જ્યાં જે એરિયાની અંદર છે એવું કમ્યુનિકેશન કરશે તો જ સામેવાળો વ્યક્તિ ચા લેશે, પીશે. એટલે ગુડ કમ્યુનિકેશન, સિમ્પલ કમ્યુનિકેશન, કસ્ટમર ફ્રેન્ડલી, કસ્ટમર સાથે ફ્રેન્ડલી હોય. એ શું કહે, ચાના ભાખરીને આપતા હોય ને એવી રીતે હોય, તો એવી જગ્યાએ એક વખત ચા કદાચ પી લીધું હોય, પછી બીજી વખત આવે કસ્ટમરની ન જ આવે. તો શું થયું, સિમ્પલી રિપીટ કસ્ટમર કેવી રીતે આવે એના માટે કમ્યુનિકેશન ગુડ રાખે, રિલેશનશિપ સારી રાખે, આ રાખે. પછી બીજું કંઈ આ લખેલું જ છે, ટ્રસ્ટ. ચા જે વેચવાનું હોય, બરાબર, તો એને ત્યાં ટ્રસ્ટ બિલ્ડ કરે. એકવાર જે ચા પીને આવે છે એ જગ્યાએ, તો ઘણી વખત તમે જોયું છે કે ભાઈ જે જગ્યાએ ચા પીતા હોય એ જ જગ્યાએ બધા વારે ફરતી ત્યાં આવે. તો એને શું ટ્રસ્ટ બિલ્ડ કર્યો એની સાથે, કે ભાઈ એને કેવી રીતે ટ્રસ્ટ બિલ્ડ કર્યો, તે ઉપરની બધી વસ્તુ છે, ક્વોલિટી છે, કમ્યુનિકેશન થ્રુ, આનેથી ટ્રસ્ટ બિલ્ડ હોય. આ બેઝ લેવલની વસ્તુ છે. જે ચા વેચતો હોય એને આ વર્ડ ખબર ન હોય, પણ એ કરતા એ જ હોય, એટલે એને અવેર ન હોય, પણ એ કરે છે એ જ સેમ વસ્તુ. તો આ સિમ્પલ ગ્રાઉન્ડ લેવલનું સેલ્સ થયું. તો શરૂઆત આનાથી જ થાય, ગ્રાઉન્ડ લેવલના સેલ્સથી થાય, કે ભાઈ કેવી ગ્રાઉન્ડ લેવલનું સેલ્સ કેવી રીતે આપણે અચીવ કરશું. જેમ પેલો MBA ચાયવાલા છે, એની બધા જોઈ જશે, MBA ચાયવાલા છે, પછી બીજા બધા ઘણા બધા જે અત્યારે યુટ્યુબની અંદર તો બહુ બધા આવી ગયા છે, બરાબર. તો એને એની શરૂઆતની જર્ની બતાવી કે ભાઈ એને કંઈક અમદાવાદની અંદર કોઈ એક IIMની સાઈડમાં કંઈક બહાર ચાની એક લારી મૂકી અને કરી હતી. તો એને ત્યાં જોયું તો તમે એને બધું વિડીયો ને એવું બધું કદાચ જોયું હોય તો તમને ખ્યાલ હોય. તો એને શું કર્યું હતું, આ જ વસ્તુ કરી હતી. ક્વોલિટી, પ્રોડક્ટ ક્વોલિટી આપી, પછી શું આપ્યું, સિમ્પલ એની સાથે કમ્યુનિકેશન. એટલે ત્યાં ધારો કે અમદાવાદની અંદર IIMની બહાર ત્યાં જે સ્ટુડન્ટ હશે એને જે કમ્યુનિકેશન જોઈએ છે, તો એવું કમ્યુનિકેશન એને આપ્યું. તો એ કમ્યુનિકેશન આપ્યું તો ત્યાં સ્ટુડન્ટ એટ્રેક્ટ થયા, તો ત્યાં બહુ બધા આવ્યા ઓટોમેટિકલી. એને નામ એ રીતે રાખ્યું MBA ચાયવાલા, ટ્રસ્ટ બિલ્ડ કર્યો એની સાથે. તો આ એક બેઝિક ત્યાં એને શરૂઆત કરી. તો નેક્સ્ટ પછી કેવી રીતે ગ્રોઈંગ સેલ્સ, લોકલ ટુ સિટી લેવલનું. હવે એક્ઝામ્પલ છે કે ભાઈ આ જે ચાયવાલા છે ચાની, હવે એણે બીજી 5 અલગ અલગ જગ્યાએ ચાલુ કરી. હવે બીજી 5 જગ્યાએ જ્યારે શરૂઆત કરી તો એનો બિઝનેસ બિગ થયો, મોટો થયો. તો હવે એને કેવી રીતે, હવે એને બિઝનેસની અંદર શું જરૂર પડશે? 5 અલગ અલગ ડિફરન્ટ એને એરિયાની અંદર ચાયની શોપ ઓપન કરી છે. નાની જે હતી આ એક હતી એવી જ કોપી કરીને બીજી 5 થી 6 અલગ અલગ કરી. તો હવે એને શું જોઈએ, જરૂર પડશે? હવે એ પોતે જ કમ્યુનિકેશન કરીને ચલાવી શકશે, પોતે સ્માઇલ આપીને સેલ કરી શકશે, કારણ કે એક જગ્યાએ તો નથી જવાનું, 5 હરખું જ કરવું પડશે એને સેલ્સ. તો કેવી રીતે કરશે એ પોતે? તમે ઓનર છો સમજો, બરાબર, અને 5 જગ્યાએ તમારી ચાયની અલગ અલગ તમે ઓપન કરી, પહેલી છે એ સક્સેસ થઈ ગઈ, એટલે પછી 5 કરી. તો કેવી, હવે એને શું જરૂર પડશે? હા, હા,
તો પ્રાઇસ સ્ટ્રેટેજી ડિસાઇડ કરવી પડશે ને કે હવે મારે એક્ઝેક્ટલી, કારણ કે પહેલામાં તો એ 5 10 ગમે રીતે આ ચાલ આપી દેતા હતા. હવે એને એક સિંગલ પ્રાઇસ ડિસાઇડ કરવી પડશે કે પ્રાઇસ સ્ટ્રેટેજી ડિસાઇડ કરવી પડશે. પછી બીજું શું કરવું પડશે आपने क्या बोला? हाँ ट्रेनिंग, हाँ ट्रेनिंग देनी पड़ेगी, मार्केटिंग करना पड़ेगा उसको, लोकल मार्केटिंग करना पड़ेगा कि मेरी ये जो भी सोशल मीडिया मार्केटिंग करना पड़ेगा. जो जो MBA चाय वाला के ले लो, उसने 5 6 उसके बाद अलग अलग ओपन की, तो अभी क्या करने लगा वो, तो वो कुछ जो वहाँ पे जो खड़ा था अभी वहाँ पे खड़ा रहता है नहीं खड़ा रहता, क्या करता है वो 5 एक को सेल्स करती है. जो 5 अलग अलग जो સ્ટોલ છે એને હવે સેલ્સ કરવા માટે, એનું સેલ્સ વધારવા માટે એ પોતે શું કરે, માર્કેટિંગ કરે, સોશિયલ મીડિયા માર્કેટિંગથી લઈને, એટલે માર્કેટિંગ આવી ગયું એની પાસે. પહેલા માર્કેટિંગની જરૂર નહોતી, કારણ કે બેઠા બેઠા જ કરી જાય, ઊભા ઊભા પોતે જ કરી શકતા હતા. તો હવે એને માર્કેટિંગ જરૂર, હવે બીજો બિઝનેસ ની આવી ગયું માર્કેટિંગ. તો માર્કેટિંગની હવે સ્ટ્રેટેજી શીખશે ધીમે ધીમે, તો એ માર્કેટિંગ થઈ ગયું. પછી બીજું શું જરૂર પડે, તમે જેમ કીધું એમ પ્રમાણે સ્મોલ ટીમ 5 જણા છે તો 5 જગ્યાએ એક પર્સન તો જરૂર પડશે. તો એ 5ને ટ્રેનિંગ આપશે, એક વખત બોલાવશે 1 મહિને કે ભાઈ હવે તમારે મેં એક જગ્યાએ જ્યાં શરૂઆત કરી હતી 6 મહિના વર્ષમાં, તો મેં આવી રીતે ચાયની સર્વિસીસ આપતો હું, આવી રીતે સ્માइल करतो, આવી રીતે, તો તમારે एक SOP क्रिएट करके, वो मैनेजमेंट हो गया उसका. फिर SOP पता है आपको? SOP सिस्टमेटिक ऑपरेटिंग प्रोसीजर, तो वो बनाएगा कि भाई एक ही तरह से इसी हिसाब से सभी 5 जगह पे सर्विस देनी है, क्लाइंट को अप्रोच ऐसे करना है. तो एक હવે લોકલથી એક ગ્રોઈંગ સ્ટેજ ઉપર આવી ગયા. હવે ગ્રોઈંગ સ્ટેજ ઉપરથી હવે MNC. હવે અત્યારે MBA ચાયવાલા પાસે કેટલી બ્રાન્ચીસ છે? 50 100 200 છે. તો હવે સેમ અત્યારે જે મેં તમને કીધું, તો એટલા ત્યાં ચાલશે કે હવે એને કંઈક બીજી વસ્તુ કરવી પડશે. હવે મલ્ટીનેશનલ કંપની કેવી રીતે સેલ્સ કરે? આ બોલો, જો અમે લખીને જ આપ્યું છે. મલ્ટીનેશનલ કંપની મતલબ, મલ્ટીનેશનલ કંપની એટલે કોને કહેવાય? એક તો આપણે જોઈએ નાની ચાની લારી, પછી એણે મિડ લેવલ 5 6 10 જેવી એને સ્ટોલ કર્યા, એ મિડ લેવલ થઈ ગયું. પછી મલ્ટીનેશનલ કંપની. તો મલ્ટીનેશનલ કંપની એટલે એક્ઝામ્પલ સાથે કઈ મલ્ટીનેશનલ કંપની કોને કહેવાય? રિલાયન્સ છે, હા રિલાયન્સ, સ્ટારબક્સ, જે બધા આપણે ઇન્ડિયામાં અંદર જેટલી કંપની છે મોટી, તો માઇક્રોસોફ્ટ છે, ઇન્ફોસિસ છે, બહુ બધી મલ્ટીનેશનલ કંપની, એ બધી મલ્ટીનેશનલ. એ લોકો સેલ્સ કેવી રીતે કરે? તો એ ઇન્ડિવિજ્યુઅલ એના જે ઓનર હોય તો એ પોતે સેલ્સ કરવા બેસે, તો કેવી રીતે સેલ્સ કરે? તોય પણ એ લેવલનું સેલ્સ કેવી રીતે થાય? કારણ કે સેલ્સની જરૂર તો ન્યાય છે એને, તો એને શું જરૂર પડે? માર્કેટ રિસર્ચ. તો એ કોઈ પણ પ્રોડક્ટ હોય, એને પ્રોડક્ટ અથવા સર્વિસીસ હોય તો એને સેલ્સ કરવા માટે પહેલાં તરત જ માર્કેટની અંદર લોન્ચ ન કરી દે. શું કરે? માર્કેટ રિસર્ચ કરે પહેલાં, એક્ઝેક્ટલી કોણ સે માર્કેટ કે અંદર, કયા માર્કેટની અંદર કે લોકોને શું જોઈએ છે, લોકોને જે જોઈએ છે એ પ્રોડક્ટ બનાવશે, અને પછી એનું માર્કેટ R&D કરશે ને, R&D કહે ને, માર્કેટ રિસર્ચ કરશે, R&D કહે, અને પછી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરશે. લાઈક એમાં अंडरस्टैंड कस्टमर नीड बिफोर एंड प्रोडक्ट डेवलपमेंट, फिर वो डेवलप करेंगे प्रोडक्ट. ऐसे ही मुझे चाय बनाने आता है तो मैं चाय सेल करूँगा. सामने वाले को चाहिए कि नहीं चाहिए, सामने वाले को चाहिए कि नहीं चाहिए, वो हमें नहीं ढूंढना है, वो हमें बेचना आता है, हमें सेल चाय बनाना आता है. तो वही, तो वो MNC बनेगा नहीं बनेगा. सामने वाले को क्या चाहिए वो सेल्स करेगा, तो R&D करेंगे. फिर इसके सेल्स फनल बनाएंगे. सेल्स फनल बनाएंगे, वो सेल्स फनल मतलब डीप में जाएंगे. सेल्स फनल मतलब 1 જેમ 10 જેમ 100. મલ્ટીનેશનલ કંપની ઓલ ઓવર વર્લ્ડની અંદર એક રેશિયો છે કે ભાઈ 100 કોન્ટેક્ટ હોય
ત્યારે 10 લીડ જનરેટ થાય, અને 10 લીડ જનરેટ થાય ત્યારે એક સેલ્સ થાય. આ સ્ટ્રેટેજી ઉપર ચાલતી હોય સેલ્સની રીતે. તો એ શું કરશે, એની જેટલી ટીમ છે એને એક ડિપાર્ટમેન્ટની અંદર લીડ જનરેશન માટે કે ભાઈ 100 લીડ છે, મારે કેટલો ટાર્ગેટ છે કે મારી કંપનીનો 100 કરોડનો ટાર્ગેટ છે, તો 100 કરોડનો ટાર્ગેટની અંદર મારે 50,000 ક્લાયન્ટ જોશે. તો 50,000 ક્લાયન્ટ લાવવા માટે ઇન્ટુ 10 ઇન્ટુ 100, હા તો કેટલા થયા ક્લાયન્ટ? તો એટલા કોન્ટેક્ટ લિસ્ટ ભેગો કરે. તો એક ટીમ જઈ ઓનલી ફોર શું કામ કરે? કોન્ટેક્ટ ગ્રેપ કરે. પછી એક ટીમ છે એ જે કોન્ટેક્ટ છે એની ઉપર વર્ક કરશે, એની પર જે રિસર્ચ કરેલું હોય, એની જે સેલ્સ ટીમ હોય એની ઉપર એને કોલ્ડ કોલિંગ છે, જે કોલ્ડ ઈમેલ છે, માર્કેટિંગની સ્ટ્રેટેજી એમાં લાવશે, અને પછી એમાંથી 50 જે પણ અમાઉન્ટ આવ્યું, જે આંકડો આવ્યો છે એના ઉપરથી 10%ની અંદર એ ક્લોઝ કરશે, એટલે લીડ જનરેટ કરશે. તો એટલી લીડ જનરેટ થઈ પછી એના એટલે એ મેં તમને સેલ્સ ફનલ શીખવાડું છું. પછી એના પછી હવે ટીમ સ્ટ્રક્ચર ડેવલપ કરશે, ટીમનું સ્ટ્રક્ચર ડેવલપ કરે. પછી આવ્યું મેં લીડ જનરેશન તમને કીધું, સેલ્સ એક્ઝિક્યુટિવ ઓફિસર રેડી રાખશે, અકાઉન્ટ મેનેજર રાખશે. સેલ્સ માટે સ્પેશિયલ અકાઉન્ટ મેનેજર હોય કે ભાઈ 5 લાખનું જે સર્વિસીસ છે એ 5 લાખની સેલ્સ થઈ ગઈ છે, પણ આવ્યું છે અકાઉન્ટની અંદર 4,95,000 રૂપિયા, તો બીજા અમાઉન્ટ છે એ ક્યાં ગયા? તો એ સેલ્સ અકાઉન્ટ મેનેજર હોય એ જોશે. એને પછી CFO ફાઇનાન્સ ઓફિસર એ ન જોવાય, એને તો ડાયરેક્ટલી ફાઇનલ રિઝલ્ટ જ ઉપર એને નજર હોય. તો એ સેલ્સ અકાઉન્ટિંગ ત્યાં જોશે, રિક્વાયરમેન્ટ આવે એટલે MNC કંપનીની અંદર એટલી રિક્વાયરમેન્ટ હોય. કસ્ટમર સક્સેસ ટીમ હોય એ અલગથી હોય. ખાલી સેલ્સ એટલે ત્યાં MNC ની અંદર ખાલી તમે એમ કહો કે હું એઝ અ સેલ્સ છું, તો એ સેલ્સ ઓનલી ન હોય, એની પાસે મલ્ટિપલ સેલ્સની અલગ અલગ કેટેગરી હોય. એમાંથી કયો સેલ્સ તમે કરો છો? કસ્ટમર રિલેશનશિપ ઉપર કામ કરો છો, અકાઉન્ટ મેનેજિંગ માટે કામ કરો છો, સેલ્સ માટે કસ્ટમર સક્સેસ ટીમ કામ કરો છો, લીડ જનરેશનનું કામ કરો છો, લીડ ક્લોઝિંગનું કામ કરો છો. બહુ બધા સેલ્સના પણ પ્રકાર હોય. તો એ આ મલ્ટીનેશનલ કંપનીનું કામ છે. આ મલ્ટીનેશનલ કંપની આવી રીતે સેલ્સ કરે. ખ્યાલ આવ્યો તમને? તો સેલ્સના બેઝ લેવલથી MNC મલ્ટીનેશનલ કંપનીની અંદર કેવી રીતે સેલ્સ થાય. તો હવે તમને સેલ્સ ઉપરથી જ ખબર પડી જાય કે બિઝનેસનું સ્ટ્રક્ચર કેવી રીતે હોય છે. સેલ્સની મેં તમને કીધું એ પ્રમાણે બિઝનેસની અંદર જે મેનેજમેન્ટ છે, સેલ્સ, માર્કેટિંગ છે, ફાઇનાન્સ છે, આ બધી વસ્તુની જરૂર પડે. તો એ બધી પ્રેક્ટિકલ વિથ તમને નોલેજથી, તમે ધારો કે તમે અત્યારે જે એજ્યુકેશન લ્યો છો તો તમારું એજ્યુકેશન એ જ તમે લ્યો છો, પછી એના પછી શું કરશો? તમે પ્રેક્ટિકલ લાઈફની અંદર આવશો, અને પ્રેક્ટિકલ લાઈફની અંદર શીખશો. તમે લાઈવ માર્કેટની અંદર આવશો. લાઈવ માર્કેટની અંદર 5 રૂપિયાની 50 રૂપિયાની વસ્તુ એકવાર વેચશો, બીજી વાર વેચશો, નહીં વેચાય, એ કંઈક સામે કહેશે તમારી જેમ ચાવાળાને બહુ બધા પ્રોબ્લેમ આવતો હોય એમ એ ચાવાળાનો પ્રોબ્લેમ. તમે જે પણ વસ્તુની સર્વિસીસ લઈને બેઠા હોય, તમે જે પણ પ્રોડક્ટ બનાવીને બેઠા હોય, બરાબર, તો એનો બિઝનેસ જે કરતા હોય ત્યાં સેલ્સ કરવામાં આવા ચેલેન્જીસ આવે, એટલે એ ચેલેન્જીસને તમે પાર્ટ કરતા જાઓ. જો તમે ઓલરેડી સ્ટ્રેટેજી બનાવેલી હોય, MNC કંપની જે રીતે કામ કરતી હોય એ રીતે ઓલરેડી તમે કરીને માર્કેટની અંદર લોન્ચ કરો, તો તમારું સેલ્સ નેક્સ્ટ લેવલ ઉપર જાય. તમે જે શીખતા શીખતા કરશો તો એ રીતે જાય. ખ્યાલ તમે IIM અમદાવાદ ખ્યાલ છે ને તમને? IIM અમદાવાદથી MBAમાંથી જે સેલ્સ કરીને આવ્યો, તો બિઝનેસનું મોડલ શીખીને આવ્યો હોય, તો એ કેવી રીતે એ પછી ત્યાંથી બિઝનેસ સ્ટાર્ટ કરે, તો એ કેવી રીતે સેલ્સ સ્ટાર્ટ કરે? બેઝ તો એને જરૂર જ પડે, પણ સ્ટાર્ટ કેવી રીતે કરે? કોઈ પણ બિઝનેસ એ ફર્સ્ટ R&D કરે. બિઝનેસનું કયા ઇન્ડસ્ટ્રીની અંદર જવું છે, એ ઇન્ડસ્ટ્રીની અંદર કઈ ડિમાન્ડ છે, એનું આખું ફૂલ R&D કરે, બિઝનેસ મોડલ બનાવે. પછી એની અંદર સેલ્સની પાઇપલાઇન ક્રિએટ કરે, માર્કેટિંગની પાઇપલાઇન ક્રિએટ કરે, મેનેજમેન્ટ સ્ટ્રક્ચર બનાવે, પોતે SOP ક્રિએટ કરે. પછી ભલે 2 જણાની ટીમ લઈને કામ કરે, પણ આ સિસ્ટમથી કામ કરે જેનાથી એ સ્પીડની અંદર ગ્રો થાય. અને આપણે કેવી રીતે કરીએ? બે આજુબાજુવાળા જે વરાછામાં જે બિઝનેસ કરેલા હોય, તો એ બિઝનેસ ત્યાં જોઈએ આપણે એ કેવી રીતે કરે છે, પછી એ રીતે આપણે શરૂઆત કરી દઈએ કે થઈ જશે. તો એ જે આજુબાજુમાં જે રીતે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય, તો એ રીતે જ પછી એ જ લાઈનમાં આપણે આવીને અટકી જઈએ.
એટલે ત્યાં આવીને પછી અટકી જાય. એટલે પછી આપણે શું કરવાનું, અલગ અલગ બધાના વિડીયો સાંભળી, અલગ અલગ પેલા આ બધા શું કહેવાય યુટ્યુબની અંદર બધા મોટિવેશનલ સ્પીકર હોય ત્યાં સાંભળે કે ભાઈ હવે મારો બિઝનેસ અહીંથી આગળ વધતો નથી તો કેવી રીતે વધારો, તો આ બધા આવે ને પછી મોટિવેશનલ આપે અને પછી વધે તો વધે, કરી વયા જાય, એનું વધી જાય. હા, તો એ જરૂર ન પડે, કેમ કે એ લોકો મેં કીધું એ પ્રમાણે તમે R&D કરો બિઝનેસની અંદર. કોઈ પણ સ્ટાર્ટ કરતા પહેલાં એની સિસ્ટમ બિલ્ડ કરો, પછી જ તમે બિઝનેસ કરો. ડાયરેક્ટલી બિઝનેસ સ્ટાર્ટ ન કરો. તમે જે અત્યારે કોર્સ કરો છો એક R&D થઈ ગયું. તો હવે પ્રેક્ટિકલની અંદર પણ એક ટોપિક લઈ અને પ્રેક્ટિકલ માર્કેટની અંદર જો કે ભાઈ આ જે છે એ પ્રેક્ટિકલની અંદર થાય છે કે નથી થતું, જે બુકની અંદર આવે છે એ કેવી રીતે રન થાય છે. વાંચી તો લીધું, સાંભળી તો લીધું, પણ કેવી રીતે રન થાય છે માર્કેટની અંદર એકચ્યુઅલમાં. કારણ કે આ કરીને તમારે માર્કેટમાં જ જવાનું છે ને, કંઈ આ કરીને કંઈ એમને ડાયરેક્ટલી સેલ્સ બિઝનેસ તો નથી આવી જવાનું. હવે મારી તમને જર્ની કહું. મેં 2010માં સ્ટાર્ટ કર્યું. 2010ની અંદર મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ઇવેન્ટ ઓર્ગેનાઇઝ ખબર હશે તમને. તો મલ્ટિપલ ઇવેન્ટને અમે ઓર્ગેનાઇઝ કરતા, બર્થડે પાર્ટીથી લઈને વેડિંગથી લઈને MNC કંપનીની અંદર જે મલ્ટિપલ ઇવેન્ટ્સ થતી હોય એ ઇવેન્ટ્સ છે. પછી મેં મુંબઈથી શરૂઆત કરી હતી. તો મુંબઈની અંદર જે પણ તાજ છે, ઓબેરોય છે, એ બધી જે 5 સ્ટાર હોટલ છે એ લોકોના નાના નાના ગેધરિંગ થતા હોય. તો આ બધા ઇવેન્ટ ઓર્ગેનાઇઝના બિઝનેસ મેં 10 વર્ષ સ્ટાર્ટ કર્યો, 10 વર્ષ કરી. અને પછી લોકડાઉન પછી મને ટેકનોલોજીનો બહુ વધારે ઇન્ટરેસ્ટ હતો. તો મને ત્યારે પણ ટેકનોલોજી મારા બિઝનેસની અંદર હતી. પછી મને ટેકનોલોજીનો ઇન્ટરેસ્ટ હતો. મને એ લોકડાઉનની અંદર એ બિઝનેસ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝનો બિઝનેસ આખો ડાઉન થઈ ગયો. કારણ કે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ એટલે ફિઝિકલ જગ્યાએ ઇવેન્ટ થવાનું જ બંધ કરી દીધું. કે ભાઈ 5 ગેધરિંગ જ ન થાય તો ઇવેન્ટ કેવી રીતે થાય. તો 2 વર્ષ 3 વર્ષ કોઈ ઇવેન્ટ બંધ થઈ ગયો. એટલે ઓલરેડી મેં પછી ત્યાંથી ચેન્જ કર્યું અને બિઝનેસ IT, એટલે મેં કીધું એ પ્રમાણે હું IT ઇન્ડસ્ટ્રીની અંદર આવ્યો એ પહેલાં મેં 2 વર્ષ એક IT ઇન્ડસ્ટ્રીને R&D કર્યું કે ભાઈ એક્ઝેક્ટલી IT ઇન્ડસ્ટ્રી કરે છે શું, કેવી રીતે સેલ્સ લાવે છે, કેવી રીતે એ લોકો માર્કેટિંગ કરે છે, ટેકનિકલ કામ શું છે, એની સર્વિસીસ શું છે, એની પ્રોડક્ટ શું છે. 2 વર્ષ કન્ટિન્યુ એક જગ્યાએ મેં જોબ કરી અને R&D કર્યું. અને પછી ત્યાંથી મેં IT કંપની શરૂઆત કરી. IT કંપની મેં જેવી શરૂઆત કરી એવી મેં એક સાથે 11 થી 12 એક સાથે 6 મહિનાની અંદર 11-12 કંપની શરૂઆત કરી હતી. એઝ અ વેન્ચર કેપિટલ આઈડિયા છે તમે, જે ઇન્વેસ્ટ કરતા હોય બિઝનેસની અંદર. તો એઝ અ વેન્ચર કેપિટલથી મેં 12 કંપનીની અંદર મેં પોતાનું મારું ઇન્વેસ્ટમેન્ટ કરી અને 12 અલગ અલગ કંપની શરૂઆત કરી દીધી. અને એ 12 કંપનીમાંથી પછી ધીમે ધીમે એમાંથી સિંક્રોનાઇઝ કરીને અત્યારે 2 કંપની ઉપર, અને એ જે 2 કંપની છે એ અત્યારે સારા લેવલ ઉપર, જે ટ્રાન્સકોટ જે IT સોલ્યુશન છે જેની 40+ ટીમ છે. અને 2 વર્ષ ત્યાં અમે આ કંપની રન કરીએ છીએ. પ્લસ માઇક્રો લેવલ માર્કેટિંગ કંપની છે જે અત્યારે રન કરીએ છીએ. પ્લસ મેં તમને કીધું હજી ઇન્વેસ્ટમેન્ટ આ રીતે અલગ અલગ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતો જાઉં છું. અને અલગ અલગ બિઝનેસ, અલગ અલગ સેક્ટરની અંદર બિઝનેસ સ્ટાર્ટ કરતા જઈએ. અત્યારે એક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઉપર અમે ફોકસ કરીએ છીએ. તો બધી મલ્ટિપલ ઇન્ડસ્ટ્રીમાં હું કામ કરું છું. એટલે બધી જગ્યાએ સેલ્સ અને માર્કેટિંગ મારા પાસે જ હોય. કોઈ પણ બિઝનેસ હું સ્ટાર્ટ કરું અથવા જે જગ્યાએ હું જતો હોય ત્યાં મારું સેલ્સ અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ મારી પાસે જ હોય. મને ઇન્ટરેસ્ટ છે એટલા માટે. તમને ઇન્ટરેસ્ટ ન હોય તો એ વસ્તુ ઉપર કામ નહીં કરવાની. જે વસ્તુ ઇન્ટરેસ્ટ હોય એ જ કામ કરવાનું, જેનાથી એ વસ્તુ તો સારી થાય. બીજી વસ્તુ જેને ઇન્ટરેસ્ટ હોય, જેની સ્કિલ હોય એને આપી દેવાની. બધી વસ્તુ બધાને નહીં કરવાની. એ જ પ્રોબ્લેમ આવે. આપણે બધી વસ્તુ આપણે જ બધી કરવી હોય કે હું બધું કરીશ તો એનાથી સ્કેલ ન થાય, સ્પીડ સ્કેલ ન થાય. મેં તમને આ સેલ્સ વિશે સમજાવ્યું અને બિઝનેસ વિશે સમજાવ્યું. તો આ બધી વસ્તુ મેં કીધું તમને, આ થાય કેવી રીતે એક્ઝેક્ટ, આવી બધી વાર્તા તો સાંભળી જઈશે તમે બધા. હવે કોઈ સેશન કે એજ્યુકેશન ઇઝી છે, ઇઝી વેમાં મળે છે. તો હવે કોઈ તમને આવી રીતે સાંભળવાની કોઈ તમને એવી લિમિટેશન નથી કે ભાઈ આવા કોઈ કોર્સ કરશું અથવા આવા કોઈ સેશન કરશું તો જ મને મળશે. અત્યારે તમે આખા દિવસની અંદર લગભગ
5 કલાક 6 કલાક યુટ્યુબની અંદર જાઓ એટલે તમે MBA કરી નાખો આખું. MBAના જેટલા એના પાર્ટ આવે ને એ બધું MBA આખું કરી શકો છો. એટલે સારી વસ્તુ છે. તો આ બધું મેં તમને કીધું પણ એમાં કરી તો નાખો MBA, પણ હવે થાય કેવી રીતે એ જ ન ખબર પડે. હવે જ્યારે તમે માર્કેટમાં જશો ત્યારે તમને ખબર પડશે, ત્યારે માથા પછાડશે કે ભાઈ આ તો મેં જે શીખ્યું છે એ તો નથી, મને તો આટલું જ આવડે છે, હું આટલું જ કરી. તો જો તું આટલું જ કરે તો થાય નહીં. તો કેવી રીતે થાય? અને કોઈ જાદુની છડી છે કોઈની પાસે? કોઈની પાસે છે? આ તમારી પાસે નહીં, કોઈની પાસે હોય તો એ જાદુની છડી યુઝ કરીને બિઝનેસ કરી લે. એવો છે કોઈની પાસે? નથી. કેવી રીતે થાય? બેઝિક ફંડા શું છે બિઝનેસનો? પ્રેક્ટિસ, લાઈવ પ્રેક્ટિસ, પ્રેક્ટિકલ પ્રેક્ટિસ, બુક રીડિંગ, પછી કેસ સ્ટડી. તમે કેસ સ્ટડી બનાવો, એક એક ટોપિક ઉપર કેસ સ્ટડી બનાવો, રિયલ કેસ સ્ટડી બનાવો. ચેટ જીપીટી નહીં. ચેટ જીપીટીનો એની પાસે એને સાથે રાખવાનો, પણ કોપી નહીં મારવાનો. પેલા ગૂગલમાંથી કોપી મારતા હતા, હવે ચેટ જીપીટીમાંથી. તો બે સેમ જ થઈ ગયું ને. આનાથી બિઝનેસ એકચ્યુઅલમાં થાય પ્રેક્ટિકલ. મેં અત્યારે તમને કીધું, મેં મારી જે જર્ની કીધી એ મારી કેવી રીતે મને અત્યારે આમાં યુઝફુલ થાય છે. મેં પ્રેક્ટિસ કરી, બહુ બધા બિઝનેસ કર્યા. કીધું તમને 12 બિઝનેસ કર્યા, આગળ મેં એક મોટો બિઝનેસ કર્યો. એનાથી મને પ્રેક્ટિસ કરીને મને ખબર પડી કે હવે આ નહીં કરવાનું, હવે આ નહીં કરવાનું. આ જેટલી વસ્તુ નથી કરવાની ખબર પડી ગઈ છે, કઈ વસ્તુ કરવાની હજી મને ખબર જ પડતી જાય છે. એ પ્રેક્ટિસથી થાય. એટલે તમારે પ્રેક્ટિકલ લાઈફની અંદર અત્યારથી જ તમે જે પણ કોલેજ કરતા હોય કે એજ્યુકેશન અત્યારે જે રીતે લેતા હોય તમે, તો એની સાથે સાથે તમારે લાઈવ પ્રેક્ટિકલ કરવાનું. તમારે આખા દિવસની અંદર કેટલી કલાક હોય? તમારે એજ્યુકેશનની અંદર કેટલી કલાક હોય ટાઈમ દેતા હોય? જો બિઝનેસ કરવો હોય તો, જોબ કરવી હોય તો પણ જરૂરત છે, પણ બિઝનેસ કરવો હોય તો એની કરતાં વધારે થોડીક જરૂર પડે. વિચાર તમને એમ લાગતું હોય છે કે ભાઈ હું આ કોર્સ કરી લે એટલે બિઝનેસ થઈ જાય છે. ચાલુ થઈ જાય. ચાલુ તો ખાલી આમ થાય, આમ કરે એટલે ચાલુ થઈ જાય, પણ એ આમ કરીને બંધ થઈ જાય. તો એના માટે તમારે કન્ટિન્યુઅસલી અત્યારથી જ મહેનત કરવી પડે. મહેનત કઈ ટાઈપની? સાચા વેની, સાચા રસ્તાથી. બુક રીડિંગ મેં કીધું તમને. પ્રેક્ટિકલ લાઈફની અંદર તમે જાઓ, કંપનીની અંદર જાઓ. તમે કયો બિઝનેસ, જે કોને કયો બિઝનેસ કરો તો? ઈ કોમર્સ બિઝનેસ કીધું તમે. કોસ્મેટિક, શું કીધું? ક્લોથિંગ. સુરત ક્લોથિંગમાં હબ છે, બરાબર? તો તમે જેટલા ક્લોથિંગના બિઝનેસ છે એની અંદર જાઓ, ત્યાં જુઓ એ કેવી રીતે શું કામ કરે છે, સેલ્સ કેવી રીતે કરે, માર્કેટિંગ એનું પોતાનું કેવી રીતે કરે, ક્યાં ક્યાં વેચે છે, કેવી રીતે વેચે છે, કયા ક્લાયન્ટ છે. તમે અત્યારે જે સ્ટડી કરો છો, 2 કલાક 3 કલાક સ્ટડી કરો છો, એમાંથી એક ટોપિક લઈને કહેવાનું કે ભાઈ મેં આ સ્ટડી કરીને આવ્યો, આ તમારે ક્યાં યુઝ થાય છે, આ જે ટોપિક છે એ કઈ જગ્યાએ યુઝ થાય છે, કેવી રીતે તમે યુઝ કરો છો, એને તમે શું કહો છો, અમે એને આ કહીએ છીએ, અમને આવી રીતે ભણવામાં આવ્યું, તો તમે આને કેવી રીતે શું કહો છો, માર્કેટની અંદર ક્લાયન્ટ હારે કેવી રીતે કમ્યુનિકેશન કરો છો. તો આ પ્રેક્ટિકલ થઈ ગયું. તો આ રીતે તમે એક એક પોઈન્ટ લઈને કેસ સ્ટડી તમે શીખશો તો તમે એમાંથી પછી 3 વર્ષ જે તમે કર્યું હશે તમે કામ, અને એ રીતે જો શીખવો છે તો 3 વર્ષ પછી તમારી જે બિઝનેસ સ્ટાર્ટ કરો એમાં કોઈ ડિફેક્ટ આવે? તો તમારે આપણે અત્યારે શું કરીએ કે ભાઈ એજ્યુકેશન લઈએ છીએ તો 3 વર્ષ જે હજી 2 કલાકના આખા દિવસના લગભગ 2 કલાક 3 કલાકના એજ્યુકેશન હશે, પછી જે પણ કરતા હોય આપણે, હવે તો 2-3 કલાક એજ્યુકેશન કરી લીધું, 3 વર્ષ પૂરા થઈ ગયા એટલે મને ડિગ્રી મળી ગઈ. એટલે મને ડિગ્રી મળી ગઈ એટલે હું બિઝનેસ કરી શકીશ, અથવા મને બેંકવાળા કે જે પણ હશે એ હું ત્યાં આપીશ, એટલે હાયર થઈ કરી લે છે. કદાચ હાયર કરી લે છે, કદાચ તમે બિઝનેસ ઇઝીલી સ્ટાર્ટ કરી દેજો, પણ એને સ્કેલ નહીં કરી શકો, તમે એને રનવે પર દોડાવી નહીં શકો. તો શું કરવું પડે? પ્રેક્ટિકલ 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 સિવાય કોઈ બીજી વસ્તુનો એનો ઈલાજ જ નથી. બરાબર છે? હવે કોઈ ક્વેશ્ચન હોય તો તમે કહો. ક્વેશ્ચન બહુ બધા હોવા જોઈએ બિઝનેસને લગતા, તમને જે પણ બિઝનેસ કરવો હોય એના લગતા.
ઇકોસિસ્ટમને લગતા, ટેકનોલોજીને લગતા. અત્યારે તમે કોઈ પણ બિઝનેસની અંદર જાઓ છો ત્યાં ફૂલ સ્પીડની અંદર ટેકનોલોજી આવે છે. કઈ ટેકનોલોજીને તમે એડપ્ટ કરશો, ક્યારે કરશો, એ ટેકનોલોજીને કેવી રીતે તમે યુટિલાઇઝ કરશો તમારા બિઝનેસની અંદર, તમારા જોબની અંદર, એ કેવી રીતે કરશો, તો એના બધા બહુ બધા ક્વેશ્ચન છે. તમે માર્કેટની અંદર જશો ત્યારે જ તમને આઈડિયા આવશે. બાકી કોઈ વસ્તુ સાંભળવાથી જોવાથી 10%, 90% તમારે પ્રેક્ટિકલ લાઈફમાં જવું પડશે. બાકી નગર તકલીફ પડશે આગળ જતા. છે કે ક્વેશ્ચન હોય કયો? સ્લાઇડ તો મેં ખાલી એમનામ જ બનાવી હતી, તમે જોઈ લેજો. છે કોઈને ક્વેશ્ચન છે કઈ? તો કા સમજાઈ ગયું હોય બધાને, કા કોઈને ન સમજાણું હોય એવું? હા, બે કા સમજાઈ ગયું હોય તો કઈ ક્વેશ્ચન ન હોય, અથવા કોઈને ન સમજાણું હોય મારી વાત. કોઈ પણ ક્વેશ્ચન હોય કે ઇન્ટરેક્ટિવ રાખવાનું છે આપણે. ભલે નાનામાં નાનો હોય તો એ પૂછી લો. યસ. હા, આ ટોપિક અત્યારે જે વાત કરી એની સિવાય ન હોય તો પૂછો. તો એવું તમે પૂછે કે ભાઈ મોદી સાહેબ હમણાં ક્યાં જવાના છે, એ હમણાં બહાર બહુ રખડે છે, એમ કહેવાય રખડે છે ન કહેવાય, બહુ કહેવાય ત્યાં જાય છે, એવું પણ તમે પૂછી શકો. હવે હમણાં કયું પિક્ચર્સ આવવાનું છે, કયું કેવી રીતે ક્યાં, હમણાં સૈયારા બધા કદાચ બહુ જોતા. એને બિઝનેસ જ કર્યો છે ને, એ તો એનો એક બિઝનેસ જ છે ને, એ તો એને એક મૂવી બનાવ્યું, લોકોને જેવું ગમતું હતું એવું બનાવ્યું, તો એ સેલ થયું, એ ટોપ હાઈ પકડ્યું, એનું માર્કેટિંગ કર્યું સોશિયલ મીડિયાની અંદર, જે લોકોને જે જોતું હતું એ રોતા રોતા બધાને મેસેજ મોકલા, તો એ એક જણાએ જોયો, બીજા જણાએ કે ભાઈ હું જાઉં રોવા, વાયરલ થઈ ગયો. તો એ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, એ બિઝનેસ જ છે, બધી જગ્યાએ બિઝનેસ ના આવે. તો શું કહેતો તમને ક્વેશ્ચન? ઇફેક્ટિવ મેનેજમેન્ટ એટલે શું, તમે શું કહો છો? ઇફેક્ટિવ મેનેજમેન્ટ એટલે એફિશિયન્સી અને ઇફેક્ટિવ બે વર્ડ ખબર છે તમને? હા, તો એફિશિયન્સી અને ઇફેક્ટિવ બેના ડેફિનેશન એક જ થાય. એફિશિયન્સી એટલે ક્યાં યુટિલાઇઝ થાય અને ઇફેક્ટિવ ક્યાં યુટિલાઇઝ. હું તમને એક એક્ઝામ્પલ સાથે કહું. એફિશિયન્સી એટલે તમે, મેં તમારું નામ શું? જીગરભાઈ. મેં તમને એવું કીધું છે કે ભાઈ આ 5 કરોડ છે એ તમારે મુંબઈ એક જગ્યાએ દેવાના છે, તો અને આટલા વાગે દેવાના છે, તો તમે વહેલા સવારે નીકળી જજો. તો તમે મને ફોન કર્યો કે કાલે કે ભાઈ હું 4 વાગે નીકળી ગયો છું અને અત્યારે બરોડા પહોંચ્યો છું, મેં બધું રેડી કરી દીધું છે, કમ્પ્લીટ કરી દીધું છે, અને હું બરોડા પહોંચી ગયો છું. ટાઈમ ટુ ટાઈમ તમે કીધું છે એ પ્રમાણે તમારા બેગ લેવાની હતી, બેગ લઈ લીધી છે, બધું રેડી કરીને હું બરોડા પહોંચ્યો છું. તો આને શું કહેવાય? હે, એને ઇફેક્ટિવ કહેવાય કે એફિશિયન્સી કહેવાય? પેલા મેં તમને જે કીધું એમાં કઈ સમજાણું? મેં ક્યાં જવાનું કીધું હતું? હા, તો એ ભાઈ ફોન કર્યો 10 વાગે, ક્યાં પહોંચ્યા? હા, તો શું થયું? બરોડા ક્યાં છે, કઈ બાજુ આવે? અમદાવાદ સાઈડ આવે. અને મુંબઈ કઈ બાજુ આવે? એ ઇફિશિયન્સી થયું. એને ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ કર્યું, એને જે કીધું હતું એ પ્રમાણે કે ભાઈ મેં આમ કીધું હતું સવારે વહેલું ઉઠવાનું, 4 વાગે બેગ તૈયાર થઈને બેગ લેવાનું, ગાડી આ રીતે લેવાની, આ ગાડી લઈ લેવાની છે, બધું ટાઈમ ટુ ટાઈમ નીકળી ગયો, બધું પરફેક્ટલી, પણ ગયો ક્યાંય અલગ દિશામાં, બરોડામાં ગયો. ઇફેક્ટિવ એટલે એ વિચાર છે પેલા કે મારે મુંબઈ મને કીધું છે 5 કરોડ, તો હું અહીંયા બેઠા બેઠા કલાક, મારે ત્યાં જવું પડશે, ટાઈમ લાગશે, કલાકમાં બેઠા બેઠા જે સરને 1 કરોડ દેવાના છે એ કેવી રીતે હું પહોંચાડી દઉં? 1 કલાકની અંદર એ જો ત્યાં જશે 3-4 કલાક ત્યાં જવાના થશે, 4 કલાક આવવાના થશે, ત્યાં કલાક 2 કલાક થશે, ત્યાં ટ્રાફિક નડે, તો એક આખો દિવસ જ ગયો ને. તો 1 કલાકની અંદર અહીંયા બેઠા બેઠા એ ત્યાં 1 કરોડ જેને દેવાના છે દઈ દે, તો એ ઇફેક્ટિવ. અને પેલું છે એ બેયની જરૂર છે. ક્યાં જરૂર છે, કઈ જગ્યાએ જરૂર છે કંપનીની અંદર, એ ફિટ કરવું એ ફાઉન્ડર, સીઈઓ
પાર્ટનર, મેનેજર, આ કામ છે કે કઈ વ્યક્તિને કઈ એફિશિયન્સીથી કામ કરાવડાવવું અને કઈ વ્યક્તિને ઇફેક્ટિવલી કામ કરાવડાવવું. આ એફિશિયન્સી અને ઇફેક્ટિવ તમે જે કીધું. બીજા કોઈ ક્વેશ્ચન? જમવાનું બનાવવાનું જ બધાને ઘરે કે હવે નવરાત્રી આવે છે એટલે તો તમે શું કામ કોર્સ શું કામ કરો છો? માર્કેટની અંદર ચાલે છે મતલબમાં કે ભાઈ કેટલા વર્ષના અત્યારે, મતલબ 18 વર્ષ ને કેટલા આજુબાજુ છે ને, તો કે ભાઈ કંઈક તો કરવું જ પડશે, એમનેમ તો કાંઈ રહેવાશે નહીં, કંઈક કરવું પડશે એટલે આપણે કોર્સ કરીએ છીએ, તો એજ્યુકેશન લઈએ છીએ. એવું છે કે કંઈક વિઝન છે, કંઈક છે માઇન્ડની અંદર કે ભાઈ આવું કંઈક કરવું છે એટલે મારે કંઈક કરવું છે, એવું છે કે કંઈ એમનેમ જ કરવું છે? સોફ્ટ સ્કિલ માટે શું કામ બને? શેનાથી શું કરવું છે એમ? એનાથી કરવું છે શું? કરીને પછી શું કરવું એમ? હા, અલ્ટિમેટ વિઝન છે કંઈ? સુરતમાં તો લગભગ બધાને બિઝનેસ જ કરવો છે. હા, પણ કેમ કરવો છે, શું કામ કરવો છે, કેવો કરવો છે, કેવી રીતે કરવો છે? બહુ બધા વાય, મલ્ટિપલ વાય છે. WH ક્વેશ્ચન આવે કે નહીં, આ WH ક્વેશ્ચન તમે પૂછો શું કામ કરવું છે, એમનેમ ન ચાલુ કરો તમે કોઈ પણ વસ્તુ, એમનેમ વસ્તુ ન કરો. આ તમે અત્યારે જે કોઈ પણ વસ્તુ કરતા હોય ને, તો વિધાઉટ અંદરથી જ્યાં સુધી તમને એમ ન થાય કે મારે આ કરવું નથી, કરવું છે કે તો તમે એના વગર તમે કરશો તો પેલું કોપી પેસ્ટ જેવું થાય કે ભાઈ 5 જણા કરે છે તો 2 જણા જાય છે તો હું કરું, એમ કંઈક થશે જોઈએ. લગ્ન તો થાય જ ને છેલ્લે, કાંઈ નહીં થાય તો. એટલે બેઝિક જ થઈ ગયું ને કે બધા માર્કેટની અંદર કેવી રીતે ચાલે કે ભાઈ 18 વર્ષના થાય એટલે કંઈક ડિગ્રી લઈ લે, પછી 22, 23, કદાચ 24 વર્ષના થાય એટલે પછી મેરેજ થઈ જાય. મેરેજ થઈ જાય પછી લેડીઝ છોકરી હોય તો કે ભાઈ કા US UK ના ન્યાના પકડી લીધા હોય, ત્યાં વયા જાય. ન્યાય કરવાનું તો જે પણ કોઈ ત્યાં જાય તો કદાચ વધારે ત્યાં કામ કરવું પડે. અહીંયા હોય તો ખબર જ છે કે જનરલી હવે રોટલી કરતા નથી એટલે કદાચ બીજું કંઈ શું કહેવાય સબ્જી મંગાવીને તો ઘરે બેસીને પેલું કયું ઝોમેટોમાંથી મંગાવીને પછી તો આવું અને છોકરા હોય તો કે ભાઈ પપ્પાના હશે બિઝનેસ એની અંદર ચડાવી દેજો, 2 વર્ષ 3 વર્ષ મને લગાવશે એટલે ધીમે ધીમે થઈ જાય. આવું બધું જ છે રેગ્યુલર કે કંઈક નવું છે વિઝન? તો નવું વિઝન અંદરથી હોય ને તો તમે આ બધી વસ્તુ પ્રોસેસની અંદર મેં તમને કીધી પ્રમાણે પ્રેક્ટિકલ ઉપર તમે જાઓ, અને પ્રેક્ટિકલ સિવાય કોઈ રસ્તો નથી. ઇન્ડિયામાં એજ્યુકેશન લેવી છે આપણે એટલા માટે. જો બહાર એજ્યુકેશન આપણે લેતા હોત ને, તમારે જેમ અત્યારે ધારો કે IIM-માં કેમ એન્ટ્રી નથી મળી, આપણે BBA કરવું છે, IIM-માં એન્ટ્રી નથી મળી, મને નથી મળી. શું કામ? ટકાવારી નથી આવી 12માં, 11માં ટકાવારી નથી આવી એટલે આપણે શું કરવું પડે છે? તો કે પર્સન્ટેજ નથી આવ્યા આપણને, તો શું એ પર્સન્ટેજ નથી આવ્યા એટલે એ બિઝનેસ નહીં કરીએ કે એ લેવલનો બિઝનેસ નહીં કરીએ કે એવું છે? તો એ નહીં કરીએ કારણ કે IIM-માં નથી ગયો તો એ નહીં જ કરીએ, કારણ કે એ લેવલની ઇન્સ્ટિટ્યૂટ છે. એ કેવું મેં તમને કીધું એ પ્રમાણે કઈ ટાઈપનું એજ્યુકેશન આપે છે, તો એજ્યુકેશન આપણે લીધું નથી તો કેવી રીતે આપણે કરી શકશું? તો આપણે એ લેવલનું એજ્યુકેશન આપણી જાતે લેવું પડશે, પ્રેક્ટિકલ રીતે લેવું પડશે. ચેક કરી લેવાનું કે ભાઈ ક્યાં શું કરે છે, કેવી રીતે IIM-ના એ લોકો કેસ સ્ટડી ઉપર કામ કરે છે. US-ની અંદર BBA કરતા હોય તો ત્યાં કેવી રીતે કામ કરે છે, એ કેસ સ્ટડી ઉપર કામ કરે છે. ત્યાં 3 વર્ષનો કોર્સ હોય, એક જ મહિનાની અંદર સ્ટાર્ટિંગની અંદર કહી દે કે ભાઈ આ આખો કોર્સ છે 3 વર્ષનો, અંદર આવા ટોપિક છે, આટલી બુક છે, તમારે આટલી કેસ સ્ટડી જોશે, દર મહિને અથવા દર ક્વાર્ટરલી તમારે આટલી કેસ સ્ટડી તમને જમા કરી દેવાની યુનિવર્સિટીની અંદર. અને તમે આ યુનિવર્સિટી અથવા તમે કોલેજનું નામ લઈ અને તમારે કોઈ પણ એપલ છે, માઇક્રોસોફ્ટ છે, ત્યાંની જે પણ કંપની છે એની અંદર તમારે જઈને કહેવાનું કે હું સેલ્સની અંદર BBA કરું છું, મારે આ યુનિવર્સિટીમાંથી છે, મારે આ અત્યારે ટોપિક ચાલે છે, મારે એની ઉપર કેસ સ્ટડી કરવી છે, એટલે હું ત્યાં જઈને
બેસી જાય, એ એન્ટ્રી પણ આપી દે છે અને ત્યાં બેસી જશે અને કેસ સ્ટડી બનાવશે. તો હવે એ 3 વર્ષ આખા નીકળશે એ રીતે, તો એ પછી કેવી રીતે કેવો બને? એ બિઝનેસ કરે પછી કેવો બને? એ પછી ત્યાં ફેસબુક બને, તો જ ગૂગલ બને, ત્યાં જ માઇક્રોસોફ્ટ બને. સમજ્યા તમે? તો એ લેવલનું એજ્યુકેશન તો નથી જ. છે તો નથી તો શું કરવાનું? કાં ત્યાં જવાનું, કાં અહીંયા આપણે બનાવવાનું. તો અહીંયા કેવી રીતે બનાવશું? આ રીતે મેં એ સ્ટ્રેટેજી તો તમે ડેવલપ કરી શકો ને, સ્ટ્રેટેજી લઈ શકો કે ભાઈ જાતે કરવા માંડો, જાતે પ્રેક્ટિકલ જાઓ. તમે કોઈ પણ કંપનીની અંદર જાઓ, તમે કહેવાય કે ભાઈ મારે ચાલે છે કોલેજ, મારે 2 કલાક 3 કલાક 4 કલાક મને મળે, 4 કલાક હું અહીં તમે કહેશો એ પ્રમાણેનું મારું સેલ્સનું અત્યારે ચાલે છે, તો હું સેલ્સની પર કામ કરીશ. સેલ્સ ટીમ તમારી કઈ છે, આ સેલ્સ ટીમ છે, એની સાથે હું એ જેમ કરશે હું કરતો જઈશ. તો હું મારો પ્રોજેક્ટ બનાવતો જઈશ લાઈવ. માર્કેટિંગ કરતા હોય તો માર્કેટિંગ, અકાઉન્ટન્ટ હોય ત્યાં બધી કંપનીની અંદર બધા ડિપાર્ટમેન્ટ હોય, એ ડિપાર્ટમેન્ટ હોય એ જગ્યાએ ડિપાર્ટમેન્ટની અંદર બેસી જવાનું. એક વખત આ કંપનીની અંદર, બીજી વખત બીજી કંપનીની અંદર. એ તમે જે બહાર નીકળે ને એ પછી તમે ટોપ, તો પછી રિલાયન્સ બને. જે લેવલનું આપણું વિઝન હોય એ લેવલનું વિઝન આપણે અચીવ કરી શકીએ. ડન? હવે કઈ ક્વેશ્ચન નથી? ગ્રેટ. હા. કોઈ question હોય તો તમારા end? લિંક્ડઇનમાં કેટલાની પ્રોફાઇલ છે? બીજા કોઈની? જેટલે નથી લિંક્ડઇનમાં પ્રોફાઇલ બનાવી નાખો અને આપણે અત્યારે એક પોસ્ટ કરશું, સોરી એક ફોટો આપણે કરશું અને સોશિયલ મીડિયાની અંદર લિંક્ડઇનની અંદર સ્પેશિયલી, અને રેડ એન્ડ વ્હાઇટમાંથી એક પોસ્ટ થશે અને એક મારી કંપનીમાંથી પોસ્ટ થશે. એમાં બધાને કમેન્ટ આપવાની છે કે શું આની ઉપરથી તમે જાણ્યું, શીખ્યા અને કંઈ તમને નવો કંઈ જાણવા મળ્યું હોય તો તમે કરજો. ફેસબુકની અંદર નહીં, લિંક્ડઇનની અંદર સ્પેશિયલ. જે કમ્પલસરી, જેની નથી એને, જેને આવડે છે એને કહી દેજો કે લિંક્ડઇન અંદર કેવી રીતે પ્રોફાઇલ બિલ્ડ કરવી. લિંક્ડઇન પ્લેટફોર્મ ન ખબર હોય તો એ જાણી લેજો. બરાબર? સર કહી દે છે. ચલો એક સેલ્ફી લઈ લે અને એક રેગ્યુલર આવી જશે.